ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા તેમજ સદગુરુ શ્રી ડોંગરીજી મહારાજના ચરણોમાં, અત્રે ઉપસ્થિત તમામ વડીલ માતાઓ તેમજ બંધુ તથા વિડીયોના માધ્યમથી આ કથાનું જે રસપાન કરશે એ સર્વેને આ વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને ઝાઝા કરીને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌને મારા જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે જ્યાં કથાનું આયોજન કર્યું છે ત્યાં બહુ સુંદર વાત કરી ગોપાષ્ટમીની. તો શરૂઆત કથાની આજે ગોપાષ્ટમીથી કરીશું. એનું મહાત્મ્ય શું? તો ભાગવતજીની અંદર ચર્ચા જોવા જઈએ તો ભગવાનની જ્યારે આયુ 6 વર્ષની થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ જીદે ચડ્યા અને માં જશોદાજીને કહેવા લાગ્યા કે માં, હવે હું વાછરડીઓ જે ખરી એમને ચરાવવા નહીં જઉં, હું ગાયો ચરાવવા જઈશ. એટલે માએ કીધું, લાલા તમે હજી નાના છો, અત્યારે તમે ન જઈ શકો. બહુ જીદ કરી. તો કહ્યું સારું, તારા પિતા આવશે એટલે વાત કરીશ અને એ કહેશે એ પ્રમાણે કરજો. અને જુઓ, વર્ષોથી ચાલતી આવતી આપણી પરંપરા, બાળક માને જ્યારે કંઈ પૂછે એટલે બા શું કે, આવા દો પછી વાત, એ કહેશે એમ કરવાનું. કોઈ પૂછે કે આપણી સભ્યતામાં અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ભેદ શું, કોઈ તફાવત તો ખરો ને? આ બહુ પાતળી રેખા છે, ભેદ રેખા, કે અહીંયા માં બાળકને એવું સમજાવે છે કે પિતા આવે ને પૂછીને કહું, તો એક સન્માનની વાત બતાવી. અને આ વારસો અત્યાર સુધી જળવાયો છે. ત્યારે પાશ્ચાત્ય સભ્યતાની અંદર આ વસ્તુ છે જ નહીં. દીકરો 18 વર્ષનો થાય ને એટલે પછી યુ ડુ વોટ એવર યુ લાઈક, તને જે ગમે તું કર. અત્યારે પોલીસ બોલાવી દે છે ત્યાં તો પાછા. તો સંસ્કૃતિનું, સભ્યતાનું જતન આજનું નથી. 5252 વર્ષ પહેલાથી ચાલતી આવતો જે કાર્યકાળ ખરો ને, ત્યારથી આપ માતાઓ એનું જતન કર્યું. ભગવાને કહ્યું સારું. નંદ બાબા સુધી વાત પહોંચી અને ભગવાન એકના બે ના થયા, જીદ પકડી રાખી. અને બાળકનો નિયમ, તમે ક્યાંય મેળામાં લઈ જાઓ અને બાળક જો કદાચ કોઈક રમકડાની માગણી કરે અને તમે ના અપાવો, પછી જુઓ શું થાય છે. જીદે ચડશે, રડવા લાગશે. તો નંદ બાબા એ પોતે ભગવાનની જીદ સામે હાર સ્વીકારી લીધી. સારું, તારે ગાયો ચરાવી છે, તું ગાયો ચરાવશે, પણ એક શરત મૂકી, ગર્ગાચાર્યને બોલાવો, પેલા મહારાજને બોલાવો ને, યોગ્ય મુહૂર્ત જોવડાવો. 16 સંસ્કારમાં મુહૂર્ત જોવડાવવાની વાત નથી. અહીંયા તો દરેક સંસ્કારની અંદર વાત આવી મુહૂર્તની. શાસ્ત્રીજીને બોલાવો, યોગ્ય મુહૂર્ત બતાવો છે રહ્યા, પછી તમે જજો. ભગવાન એ વખતે ખુલ્લા પગે દોડ્યા છે, કારણ કે ગમતું કામ હોય ને, આ ગમતું કામ એટલે ભગવાન ઝાલ્યા ના રહે, એ દોટ મૂકી. ગર્ગાચાર્યના ત્યાં ગયા ગુરુજી અને આખી વાત વિસ્તારથી કહી. એ વખતે પંચાંગમાં ગર્ગાચાર્યજીએ જોયું તો કહ્યું કે મુહૂર્ત તો અત્યારે છે નહીં લાલા. અને લાલજી જીદે ભરાયા કે એક કામ કરો, તમે મુહૂર્ત આપીશ દો આજનું. અરે આજનું મુહૂર્ત ક્યાંથી આપું? તો કે તમે જો મુહૂર્ત નહીં આપો ને તો તમને હું માખણ નહીં આપું. કારણ કે લાલજીનો જ્યારે જન્મ થયો, ભગવાનનું પ્રાગટ્ય થયું, એ વખતે 2 લાખ ગાયો દાનમાં આપી હતી નંદ બાબાએ. નંદ બાબા જોડે 11 લાખ જેટલી ગાયો હતી, એવું ભાગવતજીમાં પ્રમાણ સાથે વર્ણન છે. હવે 9 લાખ ગાય જે હોય, ધેનું હોય તમારી જોડે, એનું દૂધ કેટલું બધું આવે, એ દૂધમાંથી દહીં કેટલું થાય, દહીંમાંથી માખણ કેટલું થાય, એ તો વિચારો, કલ્પના કરો. 1-2 દુજાડાની વાત નથી કરી, 9 લાખ ધેનુની વાત કરી.
ગર્ગાચાર્ય મહારાજ શ્રી માની ગયા કે સારું લાલા, તારી જીદ છે તો આજનું મુહૂર્ત આપી દઈશ. ગર્ગાચાર્ય હજી પંચાંગ લઈને આવે છે અને નંદ બાબાને કહે છે કે આજનું મુહૂર્ત ઉત્તમ છે. આજનું મુહૂર્ત જો નીકળી ગયું તો કદાચ 1 વર્ષ પછી લાલો ગાયોને ચરાવવા કદાચ જઈ શકે. મુહૂર્ત આવતું જ નથી. નંદ બાબા માની ગયા અને એ દિવસે ભગવાન ગાયોને ચરાવવા ગયા. એ દિવસથી ગોકુલ અષ્ટમી તરીકે આપણે માનીએ છીએ ને ઉજવીએ છીએ. એટલે દરેક હવેલીની અંદર ગાયનું મહત્વ છે, ગાયની પૂજાનું પણ મહત્વ છે. એનું કારણ આ દિવસનું મહાત્મ્ય છે.